કારમાં આગ લાગવાની ઘટના સામે આવી છે। અચાનક કારમાં આગ લાગતા સ્થળ પર દોડધામ મચી હતી। ફાયરની ટીમે સ્થળ પર જઈને આગ પર કાબુ મેળવ્યો છે। ભીષણ આગમાં કાર સંપૂર્ણ બળીને ખાખ થઈ ચૂકી છે। આગ લાગવાનું કારણ હજુ અકબંધ છે। સંવાદદાતા રાકેશ ફોન લાઈન પર જોડાયા છે। રાકેશ, ધોળાપીપળા હાઈવે પર કારમાં આગ લાગવાની ઘટના બની છે, શું સ્થિતિ? વાત કરવામાં આવે તો નેશનલ હાઈવે નંબર 48 પર આવેલા ધોળાપીપળા ગામ પાસે એક કારને અચાનક આગ લાગી જતા કારમાં ભીષણ આગ બહાર આવી હતી। તેને લઈને ગાડી બળીને ખાખ થઈ છે। જોકે ફાયર બ્રિગેડના જવાનો દ્વારા આગ પર કાબુ મેળવવામાં આવ્યો છે, પરંતુ કારની પરિસ્થિતિ એકદમ રાગ જેવી થઈ ગઈ છે, કારણ કે ભીષણ આગના કારણે આ પરિસ્થિતિ સર્જાઈ છે। પોલીસે તાત્કાલિક આ ઘટના સ્થળે પહોંચીને આખો વિસ્તાર કોર્ડન કરી લીધો હતો અને જે કંઈક ત્યાંથી વાહનો પસાર થતા હતા એને વાહનોને ડાયવર્ઝન આપી દેવામાં આવતું હતું, જેને કારણે એક મોટી દુર્ઘટના ટળી છે। ખાસ કરીને અવારનવાર આવી ઘટનાઓ બનતી હોય છે, જેને લઈને હવે કાર ચાલકોએ સાવધાન થવાની જરૂર છે, કારણ કે જે કંઈક ઘટના છે એ ઘટના સમયે સતર્કતા વાપરવાની જરૂર હોય છે। બિલકુલ, જાણકારી બદલ આપનો આભાર।